માત્ર ને માત્ર ચર્ચા થાય, લોકો બીજા માર્ગે દોરાય, આ પ્રકારનું કરે છે. આપણે જાણીએ છીએ કે રાજ્યપાલ, ગુજરાતના રાજ્યપાલના બંગલાની સામે આજ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ દેખાવો કર્યા હતા કાયદાઓ માટે. તો આ મૂળ કાયદાઓનું રાજકારણ જે છે એ ભારતીય જનતા પાર્ટી સારી રીતે જાણે છે, જેથી કરીને લોકોનું મન ભટકાવી શકાય, કાયદો લાવીને અહીંયા વિવાદો ઉભા થાય, વિવાદો ઉભા થયા પછી કોર્ટમાં જાય, હાઈકોર્ટમાં જાય અને સુપ્રીમ કોર્ટમાં પણ જાય. તો આ મારી દ્રષ્ટિએ કાયદાકીય રીતે તો કોઈ રીતે ટકી શકે એમ નથી. તમારે જો કાયદાઓનો અમલ કરાવવો જ હોય તો કાયદા અત્યારે જે અસ્તિત્વમાં છે એના અમલ કરો ને. નવા કાયદાઓ બનાવવાની કેટલી બધી જરૂર છે. અત્યારે ખેડૂતો જો આંદોલન કરી રહ્યા છે કે જમીનના વળતર માટેનું વીજ પોલ નખાઈ રહ્યા છે, શું નીતિ બનાવી છે તમે? રાજસ્થાને નીતિ બનાવી છે, ગુજરાત સરકાર કેમ નીતિ બનાવતી નથી? તો આ કાયદા ખરેખર જરૂર છે. એઆઈ નો અત્યારે જે રીતે એઆઈ નો ટ્રેન્ડ છે, એઆઈ ની તમે પોલિસી જાહેર કરો છો, પણ કાયદો શું છે તમારી પાસે? આવા તો અનેક એવા કાયદાઓ છે કે જે બનાવવાની જરૂર છે, લોકહિત માટે બનાવવાની જરૂર છે, એનો તો ક્યાંય અમલ દેખાતો નથી. મયુરભાઈ, તો આ મૂળ મને લાગે છે કે આ સામાજિક આંદોલન ઊભું કરીને લોકોને બીજી તરફ દોડવા, હિન્દુઓના ભગવાન જે આપણે છે, ઘણા બધા આપણા દેવતાઓ ઘણા બધા પ્રેમ લગ્ન કરેલા છે, પ્રેમ લગ્ન ભાગીને લગ્ન કરાવેલા છે, અપહરણ કરીને લગ્ન કરાવેલા છે.